હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે। વાદળછાયા હવામાનને કારણે વાતાવરણમાં દાહદત બન્યું છે। ત્યારે બુધવારની રાત્રે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં મેઘરાજાએ ભૂકા બોલાવ્યા છે। પાલનપુરમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ તો વડગામમાં 2 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યાની માહિતી મળી છે। ત્યારે આજે પણ ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં બુધવારે ભારે વરસાદ વરસ્યો છે। મળતી માહિતી પ્રમાણે બુધવારે વડગામમાં 219 mm એટલે કે 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અહીં 2 કલાકમાં જ 6 ઇંચ વરસાદ નોંધાયો છે। સાથે પાલનપુરમાં 156 mm 6.24 ઇંચ વરસાદ વરસ્યો છે। અહીં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। સાથે દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। જ્યારે ધાનેરામાં 29 mm અને ડીસામાં 22 mm વરસાદ નોંધાયો છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુરુવારે 3 જુલાઈના રોજ બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે। આ સાથે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો જે હા મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુરુવારે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। શુક્રવાર 4 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, દાહોદ, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો હા મિત્રો 5 જુલાઈના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો જ્યાં હા મિત્રો 6 જુલાઈના રોજ નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની ચેતવણી આપવા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। તો જે હા મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાલ 7 જુલાઈના રોજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। આ સાથે નવસારી, વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। તો જે હા મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।